અને આજે અમારે ગામની અંદર મીટિંગ હતી અને સાહેબે બહુ સારી ચર્ચા કરી અને એના વિશે અમને જાજુ જે ખેડૂત આ સમયની અંદરમાં ખોટા ખર્ચા કરે છે, જરૂર વગરના બિનજરૂરી જે ખર્ચા કરે છે એ ખર્ચા ઓછા કરવા અને જરૂરિયાત મુજબના ખર્ચા કરવા એવી સાહેબે અમને જાજી માહિતી આપી. જમીનની ફળદ્રુપતા કેમ વધારવી અને જમીનમાં રોગોનું નિયંત્રણ કઈ રીતે કરવું અને આપણે જમીનને ફળદ્રુપ બનાવવા માટે શું શું પગલાં લેવા, જમીનના કયા કયા પ્રોત હોય છે, કેટલો CN હોય, શું કાર્બન હોય, એ બધું સમજાયું. બહુ મજા આવી, ખેડૂતને બહુ રિસ્પોન્સ સારો મળ્યો. અને આ વસ્તુ બધી જે વાપરવા જેવી છે, રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરવો, જરૂર પૂરતો ઉપયોગ કરવો અને આ વસ્તુ જે વાપરા જેવી છે એની માટે અમને વધુ ભારણ આપ્યું અને આ વસ્તુ અમે ચાલુ કરશું. અમે બહુ સારો પ્રતિસાદ મળ્યો છે ખેડૂત તરફથી ઉત્પાદનમાં ખાતર વાપરવાથી, ને ઓર્ગેનિક કાર્બન પણ વધે છે ને ખેડૂતને આ મિટિંગમાં ઘણું જાણવા મળ્યું. સાહેબોએ બહુ સરસ સમજાવ્યું ઓર્ગેનિક કાર્બન કેમ વધારવો,